મંગલમ ગૌતમો ગણે મંગલમ સ્થૂલિભદ્રાદ્યા મંગલમ ભદ્રબાહુદ્યા મંગલમ કુંદકુંદાર્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ તસ્મૈ શ્રીગુરુવે નમઃ. અનંતા સિદ્ધ ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. સર્વ મુમુક્ષોને મારા આત્મભાવ પ્રણામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. પહેલા 2 દિવસ તો એવું લાગ્યું કે અહીંયા રાજકોટમાં તો ઠંડી જ નથી, અહીંયા આવવા જેવું છે. પણ આજે જરા પાછા ઠંડીનો ચમકારા શરૂ થઈ ગયા છે. પત્રાંક આપણે 593 593 શરૂ કરેલો છે. પાનું છે 462. એટલો મહત્વનો પત્ર છે, કારણ કે આપણે આ સંસાર પરિભ્રમણનો અંત લાવવો હોય તો ગ્રંથિભેદ કરવો જ પડશે. ગ્રંથિભેદ કર્યા વિના આપણે ચોથે ગુણસ્થાન એટલે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય નહીં. અને એટલા માટે કૃપાળુદેવ અહીંયા 593માં 570માં વ્યાખ્યાનસારમાં બધી જગ્યાએ એનો એક યા બીજી રીતે ઉલ્લેખ કરેલો છે. કારણ કે એટલું સહેલું હોવા છતાં ગ્રંથિભેદ કરવાનું, તેમ છતાં ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આપણે અનાદિથી ઊંધી દિશામાં પ્રવૃત્તિ કરી છે. બાકી ખરેખર જેને ઊંધી દિશામાં પ્રવૃત્તિ ન કરી હોય એના માટે તો સત સરળ છે, સુગમ છે, સર્વત્રતાની પ્રાપ્તિ છે. પણ એ પ્રાપ્ત થવા માટેની જે યોગ્યતા જોઈએ, દશા જોઈએ, એ દશા પ્રાપ્ત કરવી બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. એટલે અહીંયા કૃપાળુદેવી આપણે 5 મિનિટ જરા રિવ્યૂ કરી નાખીએ કે અત્યંત સહજ સ્વસ્થતા પામવી એ અર્યંત ભગવંતની અને સિદ્ધ ભગવંતની દશા છે. કે પોતાના જ સ્વસ્થ, સ્વમાં સ્થિર, અને એ પણ કેવી રીતે? કોઈ બાહ્ય પરિબળથી નહીં, પોતાના જ સ્વભાવરૂપ સહજ, કોઈ પરિબળની અસર નહીં. બહારમાં ગમે તેવું થતું હોય તો પણ એની અસર ન લે અને પોતાના જ સ્વભાવની અંદર સહજ ભાવે સ્થિર થાય. જેમ કીધું ને 609માં, જીવની સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને જ શ્રીજીને મોક્ષ કીધો છે. અને એ જ વાત અહીંયા કરી. બધા જ્ઞાનનો સાર આ જ છે. એટલે જ્ઞાનની પ્રાપ્તિ તમારે જે રીતે કરવી એ રીતે કરો. ભક્તિ માર્ગથી કરવી હોય તો એ રીતે કરો, તમારે ક્રિયા માર્ગથી કરવી હોય તો એમ કરો, જ્ઞાન માર્ગથી કરવી હોય તો એ કરો. પણ છેવટે તો સહજ સ્વસ્થતા પામવાની છે. એટલે આ ધ્યેય તો બધામાં કોમન છે. અને આ 3 માર્ગ, કયા 3 માર્ગ? ક્રિયા માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. એ 3 માર્ગમાં પાછો પાયો જો હોય તો ગઈકાલે જે વાત કરી હતી સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ, આ 3 તો અનિવાર્ય છે. અને એ 3 જે પાયામાં હોય પછી તમે જ્ઞાનથી આગળ વધો કે ભક્તિથી આગળ વધો કે ક્રિયાથી આગળ વધો, પછી એ બધું બહુ સરળ થઈ પડે છે. અને ગઈકાલે આપણે સત્સંગ ઉપર ઘણી વાત કરી. સત્સંગ કેવી રીતે કરવો, શા માટે સત્સંગ નિષ્ફળ જાય છે, પરમ હિતકારી જાણ્યો નહીં, પરમ સ્નેહ ઉપાસ્યો નહીં. અને ઉપાસના કરવી એટલે પાછું કૃપાળુદેવ બહુ સ્પષ્ટ કર્યું. કારણ કે લોકો એમ માને કે અમે સત્સંગમાં આવ્યા એટલે કામ થઈ ગયું. અગત્યનું પગલું છે, મહત્વનું અનિવાર્ય પગલું છે. પણ સત્સંગમાં આવ્યા પછીનું જે સ્ટેપ છે એ તો એના કરતાં વધારે મહત્વનું છે. એના પર કંઈક ચિંતન કરે, મનન કરે,
કંઈક પરિણામનું અવલોકન કરે, પોતાના દોષભણી દ્રષ્ટિ કરે, અને એ સત્સંગ જેને સત્સંગની ઉપાસના કરી હોય એના માટે સરળ થઈ જાય. અને એટલા માટે જ ગઈકાલે આપણે ઉપાસના કરવી એટલે સર્વ દુઃખથી મુક્ત થવાનો નિર્ણય હોવો જોઈએ. યમ નિયમ આદિ આગ્રહોને બધાને અપ્રધાન કરતું, ગૌણ કર, છોડી દે એમ નહીં પણ ગૌણ કર, અને આને મુખ્ય કર, સત્સંગ સ્વાધ્યાયને. પછી ત્રીજું શું કીધું હતું? સંસારને ઉપાસવાનો ભાવ ત્યાગી દે, કે મારે સંસારે ગમે છે ને મને આ પણ ગમે છે, એમ ન ચાલે. ભલે તું મુખ્ય ગૌણ કરે પણ રુચિ એકની જ હોવી જોઈએ. અને એની વાત કરી. પછી પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી. અત્યંત મહત્વની વાત છે. આપણે અનંત વાર સદગુરુનું સેવન કર્યું છે, પણ આપણા મિથ્યાત્વના લાકડા સાથે રાખીને કર્યું છે. અને એટલા માટે પછી ગુરુનો બોધ, તીર્થંકરનો બોધ જે અંદરમાં ગ્રહણ થવો જોઈએ હૃદયના ભાવનાના લેવલે, એ થાય નહીં. કારણ કે આપણી પોતાની સ્વચ્છંદતા, મતિકલ્પના, હું જાણું છું, મને બધી ખબર છે, એ બધા ભાવ, બધા પૂર્વગ્રહ, મિથ્યાગ્રહ રાખીને આપણે સદગુરુ પાસે ગયેલા. એટલે આપણે ગઈકાલે એના વિશે વાત કરેલી, પણ અહીંયા આપણે ફરીથી જ્યારે જોઈ લઈએ કે સ્વસ્થતા પ્રત્યે આવું તેને દુર્ગમ પડે છે, એવું આપણે જાણીએ છીએ. હવે જીનેશ્વર ભગવંતે શું કીધું કે યથા પ્રવતકરણ સુધી તું અનંતવાર આવી ગયો. અને અહીંયા જેટલા છે જે સત્સંગ કરે છે બધા યથાપ્રવતકરણ સુધી આવી જ ગયા છે. આ સમજી લેજો. ખરેખર એવી યોગ્યતા હોય એને જ આવો દુર્લભ મનુષ્ય ભાવ મળે. એવી યોગ્યતા હોય એને જ ખરેખર જૈન ધર્મની પ્રાપ્તિ, સદગુરુની પ્રાપ્તિ, સત્શાસ્ત્રોની પ્રાપ્તિ, વચનામૃતની પ્રાપ્તિ, બુદ્ધિનો ક્ષયોપશમ, પુણ્યનો ઉદય, આ બધું બતાવે છે કે આપણે પૂર્વે ઘણા શુભ કાર્યો કરે, બહુ પુણ્ય કેરા ભાવથી, બહુ પુણ્ય કેરા શુભ બંધથી આ મનુષ્ય દેહ મળ્યો છે. પણ આ મળી ગયો એટલે આપણું કાર્ય થઈ જવાનું છે એમ પણ નથી. કારણ કે જ્ઞાની કહે છે કે આવો જ દુર્લભ મનુષ્ય ભાવ તને કેટલી વાર મળ્યો છે? અનંત વાર મળ્યો છે. અને તોય આપણે હતા ત્યાં ને ત્યાં રહ્યા છીએ, કારણ કે એનો સદુપયોગ ન કરી લીધો. એટલે આ જે દુર્લભ મનુષ્ય ભાવ મેળો છે ને, એને તમે એવી રીતે સમજજો કે બેંકે આપણને $1 મિલિયન અથવા તો 10 કરોડ રૂપિયાની લોન આપી છે. અને આપણે જો એ લોનનો સદુપયોગ કરી અને આપણી પોતાની મૂડી ઊભી કરીએ તો કાર્ય થાય. તો પછી આપણે બેંકને પૈસા પાછા આપી દઈએ અને પાછા આપ્યા પછી પણ આપણી પાસે પાછી મૂડી આપણી પોતાની થાય. પણ જો આપણે એને ઉડાવી દીધા હોય નાઇટ ક્લબમાં, રખડવામાં, ફરવામાં, તો બેંક પણ ખરેખર આપણા ઉપર જપ્તી લાવશે અને આપણે ક્યાંય ના નહીં રહીએ. એવી રીતે અત્યારે જે પુણ્યકર્મનો ઉદય છે એ કર્મ રાજાએ આપણને લોન રૂપે આપેલું છે. આ બધી સાધન સામગ્રી, પુણ્યનો ઉદય બધું. કારણ કે જ્ઞાની કહે છે કે આ પુણ્યનો ઉદય, ભલે આપણે એમ કહીએ કે મેં પુણ્ય બાંધ્યું છે, પણ હકીકતની અંદર એ કર્મરાજાની માલિકીનો છે. અને આપણા ક્ષેત્રમાં ખાલી થોડા સમય માટે આવેલ છે. જેમ બેંક લોન આપે તો થોડા સમય માટે જ આપે છે ને, કાયમ માટે નથી આપતા કે ભાઈ 2 વર્ષમાં પાછી આપવાનું છે કે 3 વર્ષમાં પાછી આપવાનું છે, કેવી રીતે. અને એનો સદુપયોગ કરે એ નીકળી જવાનો છે. એટલે અહીંયા કહે છે કે યથાપ્રવતકરણ સુધી તું અનંતી વાર આવી ગયો, પણ ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે એ ક્ષોભ પામીને પાછો જાય છે. કારણ કે એ ગઈકાલે કીધું તું એવી રીતે કઈ રીતે આવે છે? શુભાશુભ ભાવ કરીને, ઔદયિક ભાવ કરીને. આ બહુ સમજવા જેવું, માર્મિક પણ સમજવા જેવો પોઈન્ટ છે કે એ શુભાશુભ ભાવ કરીને જ આગળ વધ્યો. અને શુભાશુભ ભાવ કરીને સ્થિતિ બંધ ઘટે. કારણ કે શુભાશુભ ભાવ છે દેહની ક્રિયા એક અપેક્ષાએ છે, પણ શુદ્ધ ભાવ અથવા તો ક્ષયોપશમ ભાવમાં તમે આવો, ઔદયિક ભાવમાંથી, ત્યારે એ જ મોહનીય કર્મનો જે રસબંધ છે એ તૂટે, ઘટતો જાય. અને એ રસબંધને તોડ્યા વગર અપૂર્વકરણમાં જવાય નહીં. એટલે અપૂર્વકરણમાં જવું હોય તો રસબંધ જે છે મોહનીયનો, એને આપણે તોડવો પડે. અને ત્યાં આપણે કાચા પડેલા છીએ. એટલે કહે છે કે એ ગ્રંથિભેદ થવામાં જે વીર્ય ગતિ જોઈએ, વીર્ય એટલે પુરુષાર્થ,
જે પુરુષાર્થની તારતમ્યતા જોઈએ, એની અંદર વેગ જોઈએ, ઉલ્લાસ જોઈએ, પ્રસન્નતા જોઈએ, કરેડિયા કરવાનો ભાવ થાય, ત્યારે ખરેખર કાર્ય થવાનું છે. અને એવું જો કરવું હોય તો કૃપાળદેવ અહીંયા લખ્યું છે કે તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદવિચાર અને સદગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. અને એટલા માટે જ આપણે કયો પત્ર જેની અંદર એમને વાત કરી 570, અને આપણે કાલે લીધેલો, પણ તેમ છતાંય જે એના મેઇન પોઈન્ટ છે ને એ આપણે નહોતા લીધેલા. કે શું કીધું કે મોહ ગ્રંથિ છેદવા સુધી આવી જાય છે, પણ પછી શું થાય છે કે વિવેક છોડી દેવાનો યોગ આવી જાય છે. શા માટે વિવેક નથી કરી શકતો? પાનું છે 453 અને ઉપરથી ત્રીજો પેરેગ્રાફ, અને એની અંદર વચ્ચેનું વાક્ય છે ને કે તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલા તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે. વિવેક કરવો એટલે સ્વપરનો વિવેક કરવો. હવે સ્વપરનો વિવેક ક્યારે કરી શકીએ? કે એને આપણે બેને જુદા પાડીએ તો. ઘઉં અને કાંકરા છે તો એનો આપણે ભેદ કરવો હોય તો શું કે ભાઈ કાંકરાને સ્વરૂપને સમજીએ અને ઘઉંના સ્વરૂપને સમજીએ, અને પછી એ બંનેને જુદા પાડીએ તો કામ થાય. પણ હવે આપણે કાંકરા અને ઘઉંની જે સંયોગી અવસ્થા છે કે આ જ છે ને એમ કરીને તમે એમાંથી રોટલી વણો ને એવું બધું કરો તો આપણી તબિયત પણ બગડે. એવી રીતે આ દેહ મેળો છે. દેહ બે સંયોગી અવસ્થા, બે દ્રવ્યની સંયોગી અવસ્થા છે, અને આપણે વિવેક કરવાનું ચૂકી જઈએ છીએ. આ દેહ તે જ હું, અને એવું મનમાં ઘૂસી ગયું છે કે ભાઈ એના બદલે આ દેહ તે તું નહીં, પણ દેહને ચેતનવંત કરનાર ચૈતન્ય તત્વ તે હું, અને બાકીનું બધું છે એ પૂતગલ છે, દેહ છે. અને એ દેહમાંથી આપણી મમત્વ બુદ્ધિ લઈ લેવાની છે. કારણ કે ત્યાં જે આપણને આ દેહ તે હું એટલે દેહાધ્યાસ થાય છે, એમાંથી અજ્ઞાનના કારણે પછી પરમાં સુખ બુદ્ધિ થાય છે. એટલે સ્વપરનો વિવેક કરી શકતા નથી, કારણ કે પરની અંદર પોતાપણું કર્યું છે. જ્યાં સુધી પરમાં પોતાપણું હોય ત્યાં સુધી તમે એનો વિવેક ન કરી શકો. તમે વિવેક ક્યારે કરી શકો? એનાથી બિલકુલ જુદા પડો ત્યારે. તમે તમારી સ્ત્રી અને પડોશીની સ્ત્રી એનો વિવેક ક્યારે કર્યો કહેવાય? કે ભાઈ આ મારી સ્ત્રી છે અને પેલી જે મારા પડોશીની સ્ત્રી છે, પત્ની છે, એ મારાથી અત્યંત ભિન્ન છે. મારે એની સાથે ખાલી બહારનો વ્યવહાર પૂરતું, એના સિવાય મારો એની સાથે કોઈ સંબંધ નથી, એમ કરીને તમે કરો તો તમે એનો વિવેક કર્યો કહેવાય, તો તમે મર્યાદામાં રહ્યા કહેવાય. પણ હવે એના પ્રત્યે પણ જો તમારી દ્રષ્ટિ બગડે એવું બધું થાય તો તમે વિવેક જ નથી કર્યો. એવી રીતે સ્વ અને પરનો વિવેક ક્યારે થાય? કે પરથી બિલકુલ જુદા પડીએ, કે આ પર મને સુખ આપી શકે નહીં, પરને મેળવીને હું કદી સુખી થઈ શકું નહીં, અને એ પર તો ખાલી એક સાધન રૂપે છે આપણા હાથમાં. અને એ મારા ક્ષેત્રમાં આવેલું છે બધું, જે કંઈ પત્ની, બાળકો, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, એ બધું આવ્યું છે, પણ હું એનાથી તદ્દન ભિન્ન છું, અત્યંત ભિન્ન છું. અનંતવાર પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર બધું મેળવું ને પાછા દેહ છોડ્યો, એકે વસ્તુ સાથે આવી નહીં. પણ તોય આપણે એની અંદર જ ખરેખર રચા પચા રહીએ છીએ. અને આ ભાવની અંદર જે કંઈ મેળવું હોય ને એને આપણે એટલું બધું પકડીને રાખીએ છીએ જાણે કે કાયમ માટે મારા ક્ષેત્રમાં આવી ગયું, અને એને લઈને હેરાન થાય છે. સમયસારમાં એ દ્રષ્ટાંત આપે છે ને, બહુ સરસ છે, સમજવા જેવું છે. કે કોઈ પાગલ જેવો મનુષ્ય નદી કિનારે રહેતો હતો, અને એમાં પછી રાજા પોતાનું સૈન્ય લઈને નીકળ્યા, અને પછી સાંજ પડી ગઈ એટલે ત્યાં તંબુ તાણ્યા. એટલે આને એમ થયું કે આ બધા મારા ક્ષેત્રમાં આવી ગયા, કારણ કે પોતે ત્યાં રહેતો હતો, અને એને એમ થયું કે આ બધું મારામાં આવી ગયું છે. સવાર થઈને બધા તંબુ ને બધું ફોડ કરીને એ તો બધા જવા માંડ્યા. તો એને દુઃખ થયું કે આ મારામાં આવી ગયા હતા, મારા ક્ષેત્રમાં આવ્યા હતા, ને પછી હવે જતા રહે છે. જો વિચાર કરો, એના ક્ષેત્રમાં આવ્યા નહોતા, એના થયા નહોતા, એને એવો ભ્રમ થાય છે કે હું જ્યાં રહું છું ત્યાં જ એ લોકોએ તંબુને બધા તાણ્યા છે, એટલે એ બધું જાણે કે મારામાં આવી ગયું, મારું થઈ ગયું, મારા પણ કર્યું.
અને એટલા માટે એ જ્યારે જતા હતા ત્યારે એને દુઃખ થયું. હવે આ વાત એ પાગલ માણસની નથી, આપણી છે કે આપણા ક્ષેત્રમાં થોડા પૈસા આવ્યા, થોડું ઘર ને બધું સાધન સામગ્રી આવી અને આપણે એને આપણી પોતાની માની લીધી. અને પછી જ્યારે એનો પુણ્યનો ઉદય પૂરો થઈને જાય ને ત્યારે જેમ પેલા પાગલ માણસને દુઃખ થતું હતું એમ આપણને દુઃખ થાય છે કે એટલે મેં આટલી મહેનત કરીને બધા પૈસા કમાયા અને સ્ટોકમાં ગયા કે ઓલા પાર્ટનરે કંઈક કર્યું કે કંઈ પણ આપણો સ્થિતિબંધ પૂરો થયો હતો અને એને દુઃખ થાય છે. એના બદલે એ જો એમ વિચાર કરે કે આ તો મારા ક્ષેત્રમાં આવેલા હતા પણ મારી એના ઉપર માલિકી હતી જ નહીં, મારા ક્ષેત્રમાં આવ્યા હતા અને જો આપણે મુમુક્ષુ હોઈએ, વિચારવાન હોઈએ તો મારા ક્ષેત્રમાં આવ્યા છે તો હું એનો સદુપયોગ કરી લઉં. અને જો સદુપયોગ ન કર્યો તો એ તો જવાના જ છે એના સમયે, એ આપણા માટે રોકાવાના નથી. એટલે અહીંયા કહે છે કે કેટલી વાર મૂંઝાને પાછા ગયા કારણ કે આપણે વિવેક ન કરી શક્યા, સ્વ પરનો વિવેક ન કરી શક્યા. અને એ ન કરી શક્યા એટલા માટે કે આપણે સ્વ અને પરને જુદા જાણ્યા જ નહીં, પરમાં પોતાપણું કર્યું છે. હવે અહીંયા આપણને કહે છે કે આ અનાદિકાળથી જે અભ્યાસ આપણે કર્યો છે પૂર્વક, કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. ગઈકાલે આપણે અહીંયા સુધી આવેલા કે કોઈ બીડી પીતો હોય અઠવાડિયામાં માંડ એકાદી, એને છોડવી તો બહુ સહેલી છે. પણ જેને આખા દિવસમાં 40-50 બીડીઓ ફૂંકતો હોય એને જ્યારે કહેવામાં આવે કે ભાઈ તું બીડી છોડી દે તો એને લોઢાના ચણા ચાવવા જેવું લાગે. એવી રીતે કહે છે કે આપણે અનાદિકાળથી આ દેહ તે હું અને કરતા ભાવ, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. અને એને લઈને હવે અકર્તા ભાવમાં આવવું કે ભાઈ આમાં મારું કાંઈ જ નથી, દીકરો પણ મારો નથી, પત્ની પણ મારી નથી, આ પદ પૈસા પ્રતિષ્ઠા પણ મારા નથી, ત્યારે એને બહુ આકરું લાગે છે. અને કહે છે કે એ અત્યંત પુરુષાર્થ કરાવીને છોડી ન શકાય. અને એના માટે શું કરવું એ કીધું. માટે ફરી ફરી સત્સંગ, સત્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ. જો આત્મજ્ઞાન સુધી લઈ જવાની વાત છે, આપણે એના માટે જ વાત કરીએ છીએ. આત્મજ્ઞાન કહો, સમ્યક દર્શન કહો, આત્માની અનુભૂતિ કહો, આત્મ સાક્ષાત્કાર કહો, બધું એક જ છે. અને આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે ક્યારે? કે આપણે ફરી ફરી સત્સંગ કરીએ, સત્શાસ્ત્રનો અભ્યાસ કરીએ, પોતાના સરળ વિચાર દશા. સરળ વિચાર દશા કઈ કહેવાય? મનમાં કંઈ, બોલવામાં કંઈ જુદું અને પ્રવૃત્તિમાં જુદું, એ સરળ વિચાર દશા નથી. જે ઇષ્ટ અનિષ્ટપણું છોડીએ અને હિતાહિતના વિવેકમાં જ આવે, એક જ માપદંડ. કોઈ પણ ક્રિયા હોય, કોઈ પ્રસંગમાં જવાનું હોય કે કંઈ પણ હોય, આ મારા માટે હિતકારી છે, આ મારા આત્મકલ્યાણ તરફ લઈ જનાર છે તો યસ, અને એ અહિતકારી છે તો નો. બસ આ એક જ માપદંડ. એનું નામ જ સરળતા. સરળતામાં એક જ માપદંડ હોય અને અસરળતામાં બધા કોઈની સાથે ડબલ સ્ટાન્ડર્ડ, કોઈની સાથે આમ વાત કરવાની. અમુક બહેનો હોય છે ને એમના અમુક ગ્રુપમાં કે એની અંદર આમ જ વાત કરવાની, પાછું બીજું ગ્રુપ હોય તો એની અંદર પાછી એ જ વાત પાછી કઈ રીતે કરવાની એ પાછી જુદું હોય. એ અસરળતા અથવા તો માયા કહો કે જે કંઈ કહો. સરળતાની અંદર તો બસ એક જ માપદંડ કે આ મારા આત્મકલ્યાણ માટે છે તો મારે અગવડતા ભોગવીને પણ જવું. જો આ બહુ મહત્વનો પ્રશ્ન છે, ગઈકાલે આપણે વાત કરેલી થોડી, પણ જે સત્સંગમાં દેહની અશાતા હોવા છતાં પણ કોઈને કોઈ રીતે અગવડતા વેઠીને પણ આવે છે એમને ધન્ય છે. એ ખરેખર સાચા અર્થમાં સત્સંગ કરે છે. અથવા તો બીજા જીવો અમુક એવા હોય છે કે જેમને દેહની અશાતા નથી પણ ઘરે બધા ઘણા કામો છે, પ્રવૃત્તિ છે, અને એને ગૌણ કરીને પણ જે આવે છે ને એમને પણ ધન્ય છે કે એમને બધી 4 પ્રતિબંધને લગતી, કુટુંબ પરિવારને લગતી બધી પ્રવૃત્તિને ગૌણ કરી અને ખરેખર બધી એવા કામકાજને પણ બાજુમાં મૂકીને સત્સંગમાં આવે છે. આ રીતે જ્યારે પોતે કોઈ પણ રીતે થોડો ભોગ આપીને જ્યારે આવે છે ને ત્યારે એનું કાર્ય થાય છે.
પછી સત્સંગમાં બે વસ્તુ સમજાય કે ન સમજાય એ મહત્વનું નથી. બ્રહ્મચારીજી ગૌમઠસાર ઉપર બહુ સરસ સ્વાધ્યાય કરાવી રહ્યા હતા અને ગંભીર શાસ્ત્ર છે. અને ટીખળી છોકરા બધા યંગ બેઠા હતા ને, એમને કીધું કે પૂજ્યશ્રી કે આ બધા માજી આવીને બેઠા છે ને, એમને શું સમજાતું હશે? અને બ્રહ્મચારીજીએ એટલો સરસ જવાબ આપ્યો, ભાવે ભગવાન છે. ભલે એમને એક શબ્દ ન સમજાય, પણ આવો સરસ સત્સંગ થઈ રહ્યો છે, આવા મહત્વના ગ્રંથ ઉપર વિવેચન થઈ રહ્યું છે, મારે જવું છે. એ જે જવાની ભાવના જે છે એનાથી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. પછી એમાંથી બુદ્ધિનો ક્ષયક્ષમ ઓછો હોય અને તમને ઓછું ગ્રહણ થાય, અને કોઈને બુદ્ધિનો ક્ષયક્ષમ વધારે હોય એને વધારે ગ્રહણ થાય. એટલે જેને વધારે ગ્રહણ કર્યું છે એને વધારે ફાયદો, અને ઓછું ગ્રહણ કર્યું છે એને ઓછો ફાયદો નથી. ભાવ પ્રમાણે સત્સંગનું ફળ આવે છે. એ બ્રહ્મચારીજી કહેતા હતા કે ભલે એક શબ્દ પણ ન સમજાય, પણ જે ભાવથી આવ્યા છે એ ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ બાંધે છે અને આવતા ભાવમાં પોતાનું કામ કરી લેશે. આ જુઓ, સત્સંગમાં આવવું કેટલું મહત્વનું છે. ઘણા લોકો કહે કે ભાઈ આ બધી જરા મોટી મોટી વાતો કરે છે ને સમજાતો નથી એટલે પછી અમે નથી જતા. એવું કદી ન રાખવું. સત્સંગમાં બે શબ્દ પણ જો અંતરના ભાવને ટચ કરી જાય તો સમજવું કે એ જ્ઞાન તમારું પોતાનું થઈ ગયું. અને જો એ તમારા હૃદયના ભાવને ટચ ન કરે તો મન અને બુદ્ધિના લેવલે આપણે ગ્રહણ કર્યું. એટલે સત્સંગમાં આવો તો એ ગ્રહણ થવાનું છે. સત્સંગમાં જે આવે નહીં એને તો ગ્રહણ થવાની તો વાત જ નથી રહેતી. એટલે અહીંયા જે સત્સંગની વાત કરે ને, જો વ્યાખ્યાનસાર 1, અને એ બહુ જ સરસ સમજવા જેવી વાત છે, એટલે આપણે જરા લઈ લઈએ. પહેલો જ વહેલો મુદ્દો, જો કૃપાળુદેવ આના ઉપર કેટલો ભાર મૂક્યો છે, કારણ કે સમ્યક્તોની પ્રાપ્તિ માટે આ અનિવાર્ય છે. પહેલે ગુણસ્થાનક કે ગ્રંથિ છે તેનું, એટલે ગ્રંથિ એટલે આ મિથ્યાત્વની ગાંઠ, તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાને જઈ શકતો નથી. એ સિદ્ધાંત છે, નિયમ છે કે મિથ્યાત્વની ગાંઠ તોડ્યા વિના જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીને ચોથે ગુણસ્થાને આવી શકે એવું બને નહીં. જોગાન જોગ મળવાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધે છે. એટલે જો અકામ નિર્જરા કરતો આગળ વધે છે, પોતાનો પુરુષાર્થ એટલો બધો નથી. જો કઈ રીતે કે કોઈ વેપારી દુકાને બેઠો હોય અને કોઈ મોટો ગ્રાહક આવે અને એનો જમવા જવાનો ટાઈમ થઈ ગયો હોય, પણ હવે મોટો ગ્રાહક આવ્યો છે એને તો જવા તો દેવાય નહીં. એટલે એ ત્યાં 1 કલાક કે 2 કલાક સુધી એની સાથેનો બધો કરીને ધંધો કરવા માટે રહેશે. એ વખતે એ પોતાની જઠરાગ્નિની પીડાને સહન કરી લે છે, પણ એના લઈને નિર્જરા પણ થાય છે, પણ એ અકામ નિર્જરા. કારણ કે એને સહન કરવાનો ભાવ નહોતો. ભાવ શું હતો કે આ ગ્રાહકને જવા દેવો નથી, એની પાસેથી મને મોટો ઓર્ડર મળવાનો છે અને એના માટે હું ભલે મારે 2 કલાક જમવાનું મોડું થાય પણ હું અહીંયા રોકાઈ જાઉં. એનું નામ અકામ નિર્જરા. ગાય છે તો કંઈ પણ સમજણ વગર છપ્પનિયો દુકાળ પડ્યો હોય અને 3 દિવસ સુધી એને ઘાસનું તણખલું પણ ખાવા ન મળે તો એને કંઈ અઠમ નથી થયો, કારણ કે સમજણનો અંશ નથી, અકામ નિર્જરા છે. એટલે આપણે પણ કહે છે કે મનુષ્ય ભાવ મળવા છતાં પણ તું અકામ નિર્જરા કરતો જ આગળ વધ્યો, અને એટલા માટે તું છેક ગ્રંથિભેદ સુધી આવ્યો અને ત્યાંથી પાછો પડ્યો. કારણ કે ક્ષયોપશમ ભાવ સકામ નિર્જરા એ તે કરી નહીં. એટલે કહે છે કે ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે અને અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું હોય છે કે તે ગ્રંથિભેદ કરવામાં મોડો પડી જાય, અસમર્થ થઈ જાય, પાછો વળે છે. આ જો એક દ્રષ્ટાંત લેશું ને તો સમજાશે કે જે સેટેલાઇટ સ્પુટનિક મૂકે ને સ્પેસમાં, તો એ જે સેટેલાઇટ છોડે ને પછી એ ગુરુત્વાકર્ષણના બળમાંથી બહાર, એના ખેંચાણમાંથી બહાર જવા માટે પછી એ જ્યારે ત્યાં પહોંચે ને 200 માઇલ કેવી રીતે, પછી એક બૂસ્ટર રોકેટ હોય એને એ ફાયર કરે અને એના જોરથી એ સેટેલાઇટ પછી સીધું ગુરુત્વાકર્ષણના બળમાંથી બહાર, ખેંચાણમાંથી બહાર નીકળી જાય.
એ બુસ્ટર રોકેટ જો બરાબર ફાયર ન થાય તો પછી એ પાછું અંતરિક્ષમાં જઈ શકે નહીં રોકેટ. એટલે એવી રીતે આપણે પણ એમ જ વિચાર કરવાનો છે કે અહીંયા ગ્રંથિભેદ સુધી આવ્યા ને ત્યાં સુધી તો આપણે બધું કર્યું બરાબર છે, પણ હવે તારે એક્સ્ટ્રા બુસ્ટર રોકેટ ફાયર કરવાનો છે, હવે તારે એક્સ્ટ્રા પુરુષાર્થ કરવાનો છે, અને એ પુરુષાર્થ કર્યા વગર તારું કાર્ય થવાનું નથી. આમ આ શા માટે આપણે આના પર વધારે વિચાર કરીએ છીએ? બહુ જ સરળ છે, સહેલું છે ખરેખર, અને હું તમને અનુભવથી કહું છું ખૂબ સરળ છે, પણ રુચિ હોવી જોઈએ. રુચિ અનુયાયી વીર્ય. જો રુચિ નથી ને તો એ સરળ હોવા છતાં પણ ખરેખર અઘરું બની જવાનું છે. અને જેને રુચિ હોય છે ને, જેમ કે અમારા મિત્ર છે એને બ્રિજ રમવાની રુચિ હોય, તો એ બ્રિજ રમતો હોય તો 3 કલાક ક્યાં જતા ખબર ન પડે. અને આપણને વાંચવાની ને પરીક્ષા વખતે વાંચવાનો બધી કંટાળો આવતો હોય અને પપ્પા કહે કે તારે 1 કલાક સુધી ઉઠવાનું નથી, તો 1 કલાક પણ આપણને 10 કલાક લાગે, કારણ કે રુચિ નથી. રુચિ જ્યાં છે ત્યાં સહજ રીતે કાર્ય થશે, અને રુચિ નથી ત્યાં સહજ રીતે કાર્ય થવારૂપ હોય તો પણ આપણને બહુ આકરું લાગે છે. એટલે અહીંયા કહે છે કે ગ્રંથિભેદ વખતે ત્યાં જ હવે પુરુષાર્થ કરવાનો છે, પણ આપણે તો એનાથી એક સ્ટેપ આગળ જવું છે કે ભાઈ મારે ગ્રંથિભેદ સુધી પહોંચવું છે, અને બધા પહોંચ્યા છે, પણ ખાલી સ્થિતિબંધ ઘટાડીને નથી પહોંચવું, મારે સાથે રસબંધને પણ થોડો ઘટાડવો છે, રસબંધને પણ મોડો પાડવો છે. જે રસબંધને મોડો પાડીને ગ્રંથિભેદના બારણા સુધી આવે ને એ અપૂર્વકરણ કરીને રહે, અને પછી અનિવૃત્તિકરણમાં જઈને એના લગભગ નિયમથી એમ કહીએ તો પણ ખોટું નથી. તો આ રસબંધ કેવી રીતે ઘટાડવો? આપણે અહીંયા જ કર્યું હતું, આપણે અંતર્મુક્તાની સાધના લીધેલી ને, એની અંદર આ જ વાત હતી. ભલે આપણે ગ્રંથિભેદ ને એવા શબ્દ પારિભાષિક ને એવા નહોતા વાપરા, પણ આપણે શું વાત કરતા હતા કે જે કંઈ ઉદય આવે એનો શાંત ભાવે સ્વીકાર. ઉદય આવે એ ઉદય કોનો છે? પોતાના કર્મનો જ છે, કોઈનો બીજો નથી. મારા જ પોતાના કર્મો અત્યારે અઘાતી કર્મનો ઉદય અનુકૂળતા યા પ્રતિકૂળતા રૂપે આવી રહ્યો છે. એની અંદર હવે મારા પાસે 2 ઓપ્શન છે. એક કે પ્રતિકાર કરીને મારી બુદ્ધિ ઈચ્છા પ્રમાણે એને ફેરફાર કરવાનો પ્રયત્ન કરું કે ભાઈ આમ ને આમ થાય તો સારું. અને બીજો કયો કે ભાઈ આ મારું ચિત્રામણ છે, મારે પ્રતિકાર આપવા નથી, એનો શાંત સ્વીકાર ભાવ એને જવા દેવા છે, એની નિર્જરા કરવી છે. હવે આની અંદર તમે કયો માર્ગ અપનાવો છો એની અંદર કર્મતંત્રની કોઈ સત્તા કામ કરતી નથી. કર્મતંત્ર કે અમારું કામ પૂરું થઈ ગયું, તમે આવા કર્મ બાંધ્યા હતા અઘાતી કર્મના, એ પ્રમાણે અમે તમને અનુકૂળતા આપી, તમે અશુભ બાંધ્યા હતા તો અમે તમને પ્રતિકૂળતા આપી, બસ કર્મતંત્ર કહે અમારું કામ અહીંયા પૂરું થઈ ગયું, બાય બાય. હવે એના પ્રત્યે આપણો પોતાનો ઉદય પ્રત્યેનો અભિગમ કેવો રાખવો, એમાં જીવની સ્વતંત્રતા છે, અને આ જ છૂટવાની બારી છે. જો એ ન હોય ને તો આપણે કોઈ ન છૂટી શકે કે ઉદય આવો આવ્યો એટલે આવા ભાવ થઈ ગયા, પાછો ઉદય સારો આવ્યો તો સારા ભાવ થઈ ગયા, ઉદય ખરાબ આવ્યો તો ખરાબ ભાવ થઈ ગયા. એટલે એ રીતના કર્મ બંધ થાય, પાછા એ ઉદયમાં આવે, પાછા એવી જ રીતના ભાવ થઈ જાય, અને એવી જ રીતનું પાછું વિષચક્ર ચાલુ રહે. અને જે મિથ્યાત્વ હોય એ મિથ્યાત્વ રહે, જે સમ્યક્ત્વ હોય એ સમ્યક્ત્વ રહે, જે કેવળી હોય એ કેવળી રહે. કેવળી હોય એ પણ પછી ત્યાં ન જઈ શકે. આખા કર્મતંત્રનો જ છૂટવાની ચાવી જે હોય ને તો આ ઉદય સમયે છે કે ભાઈ ઉદય સમયે તું પોતે સ્વતંત્ર છે, તારે એની સામે બાચકા ભરવા છે કે તારે એનો સ્વીકાર કરીને એમાંથી પસાર થઈને તારે જવા દેવું છે. એના ઉપરથી તો આ બધા આવ્યા ને સિદ્ધાંતો કયા, ભોગવે તેની ભૂલ, કે તું હેરાન થાય છે તો તારી ભૂલ. કઈ ભૂલ? પૂર્વે કરેલી ભૂલ. આ જીવને સમજવામાં તકલીફ પડે છે, એટલા માટે એને એમ થાય છે મેં કાંઈ કર્યું નથી તોય મારે નુકસાન ગયું, મને ખરેખર મેં કંઈ સાત્વિક ખોરાક લીધો હતો તોય મને કેન્સર થયું, આ તે બધું ગમે તેવું હોય પણ
તે જે કર્મ બાંધેલા એ કર્મ પ્રમાણે જ બધું થાય છે. અને હવે તારા હાથમાં શું છે એનો સ્વીકાર કરી લે. સ્વીકાર કરવાથી કેટલો મોટો ધર્મનો માર્ગ, મોક્ષ માર્ગ ખુલે છે. સ્વીકાર ભાવથી મોક્ષ માર્ગના કેડી અંકારાય છે. કઈ રીતે? કે તમે જેટલા અંશે પ્રતિકાર આપ્યો, ભલે બહારમાં ન આપો તમે, ચાલો એમ માનો કે તમે ના ના ધર્મમાં કીધું છે કે આપણે કંઈ કરવાનું નહીં, પણ અંદરમાં પણ જો તમને ખરેખર આકુળતા વ્યાકુળતા થતી હોય તો એ પણ એક પ્રતિકાર જ છે. હકીકતમાં એ પ્રતિકાર જ મુખ્ય પ્રતિકાર છે. કારણ કે તમારું મન અશાંત થઈ ગયું, આમ કેમ થયું, ન થયું તો સારું હતું, અને એની ચિંતા હાય હોય, આકુળતા વ્યાકુળતા, એ મનનું વિક્ષિપ્તપણું એ જ તમે કર્મના વિપાકનો સ્વીકાર કર્યો. તમે કર્મના ઉદયના ફળનો સ્વીકાર કરી લીધો. અને જો આપણે વિચારવાન દશામાં આવ્યા હોય, સત્સંગ કર્યા હોય, મુમુક્ષુતા આવી હોય થોડી ઘણી, તો કે ભાઈ મારે આ ફળનો સ્વીકાર કરવો નથી, તો કે જેમ આવ્યું છે એમ જવા દે. કોઈ આપણને ગિફ્ટ આપે અને હિતેશભાઈ ગમે તેવી ગિફ્ટ મને આપે, પણ મારે જ્યારે કે બાધા હોય કે ભાઈ હું કંઈ એવી ગિફ્ટ લેતો નથી, તો આપણે એમને પાછી આપી દઈએ. એટલે ગિફ્ટ ક્યાં રહે? એમની પાસે જ રહે. બરાબર? એવી રીતે કર્મએ મને ફળ આપવાનો નક્કી કર્યું, પણ મેં એમ ના પાડી કે ભાઈ મારે આ ફળનો સ્વીકાર કરવો નથી, તો એ ફળ નિર્જરી જાય. એને શાસ્ત્રીય પરિભાષામાં કહેવાય કે તમે એનો પ્રદેશ ઉદયથી વેદી લીધો અને એમને એમ જવા દીધું. આ એક જ માર્ગ છૂટવાનો છે. અનંતા જીવોએ આ રીતે જ છૂટ્યા છે. બોલો, સુદર્શન શેઠે બદલાવનો પ્રયત્ન કર્યો કે ના હું કોટવાળને બોલાવું, એની પાસે પ્રતિજ્ઞાપૂર્વક બોલાવું કે ભાઈ તને કોણે બોલાવ્યા હતા ને શા માટે તમે અંદર ગયા હતા ને અભયારાણીએ કીધું હતું ને એવું બધું કર્યું હોત તો એ નિર્દોષ છૂટી ગયા હોત. એમને એવો વિકલ્પ પણ ન આવ્યો કે મારા કર્મનો ઉદય છે, જે થવાનો હશે એ થશે, મારે એ ઉદયની અંદર હાઈવે કરવો નથી. એટલા શાંત ભાવે. મદન રેખા પાસે પણ બે ઓપ્શન હતા, આપણે વાત કરી હતી. પોતાના સગ્ગા જેઠ યુગબાહુના એમના પતિના ભાઈ મણિરથ રાજા, એમણે મદન રેખાની હાજરીમાં એની સામે એના ભાઈને માર્યો અને એ મૃત્યુના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. અને મદન રેખાએ ધાર્યું હોત તો એના વફાદાર સૈનિકોને કહીને રાજાને ત્યાં ખતમ કર્યો હતો. પણ શું થયું હોત? વેરની ગાંઠ બંધાણી હતી. મણિરથને કામ વાસના હતી, એટલે એને માર્યો હોય ને તો એ મરતા મરતા પણ હું આનું વેર લઈશ, એનો બદલો લઈશ, અને એવી રીતે મર્યો હોત. અને મદન રેખાની પાછળ એ પાછો બીજા ભૂમાં જેમ અગ્નિ શર્માએ કર્યું ગુણસેનને, એવી રીતે એવું થયું હોત અને પરંપરા ચાલુ રહી હોત. એમને એ માર્ગ ન સ્વીકાર્યો. કયો માર્ગ સ્વીકાર્યો? કે જે થઈ ગયું છે થઈ ગયું છે, હવે એમાં કંઈ ફેરફાર કરી શકાય નહીં. હવે મારો પતિ તો હમણાં 2-5 મિનિટની અંદર દેહ છોડવાનો છે. અને એ માર્ગ લેવાના બદલે કે જે સંસાર માર્ગ હતો એના બદલે એમને પોતાના પતિને બોધ આપીને એમની જે કશાય ભાવ હતો, ક્રોધ હતો, વેરનો બદલો લેવાનો ભાવ હતો, એ બધાને નિર્મૂળ કર્યા અને નરક ગતિમાં જવાના હતા એના બદલે દેવ ગતિમાં ગયા. આ આપણી પાસે સમયે સમયે પણ આપણી પાસે બે માર્ગ હોય છે. સમયે સમયે, સેકન્ડે સેકન્ડે નહીં પણ સમયે સમયે, કે મારે પ્રતિકાર આપીને સંસાર માર્ગ સ્વીકાર કરવો છે, એના ઉપર ચાલવું છે, કે મારે સ્વીકાર ભાવ કરીને મોક્ષ માર્ગ ઉપર ચાલવું છે. હવે એ કર્મતંત્રના હાથમાં નથી, આપણા હાથમાં છે. અને જીવ ત્યાં જ ખરેખર પરમાં સુખ બુદ્ધિને લઈને ના ના એને આવું કર્યું છે ને પહેલાં તો એને હું નિપટી લઉં, પછી હું મારા પ્રાયશ્ચિત દિવસે લઈશ, એમ કરીને પોતે ખરેખર ઉદયમાં તણાઈ જાય છે, હાઈવોય કરે છે, નવો કર્મબંધ કરે છે, અને એનું આખું વિષચક્ર ચાલુ રહે છે. અને જે જે જીવોએ ઉદય સમયે શાંતિ રાખી, ગત સુકુમાર શાંતિ રાખી તો નીકળી ગયા, સુકૌશલ મુનિએ શાંતિ રાખી તો નીકળી ગયા, કીર્તિધર એમના સંસારી પિતા મુનિ ત્યાં જ ઊભા હતા, પારગામી હતા, જાણતા હતા કે આ વાઘણ જે અત્યારે
સુકૌશલના દેહને ફાડી ખાઈ છે એ એમની જ આ જ ભવની માતા હતી, અને તેમ છતાં પણ એમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. આપણને એમ થાય કે આ તો અન્યાય જેવું કહેવાય કે ભાઈ આવું તો રોકવું જ જોઈએ ને. જાણતા હતા કે સુકૌશલ મુનિ એ અત્યારે કેવળના બારણા ખખડાવી રહ્યા છે, અને એમને હું અત્યારે ડિસ્ટર્બ કરું ને ધારો કે એમને રોકું વાઘણને, અને એમનું જીવન થોડું બાકી હોય ધારો કે સમજવા માટે, તો શું થયું? કેવળ જ્ઞાન દૂર થઈ ગયું. અને જ્ઞાની કદી આવું કરે નહીં. આપણને પણ આ જ લાગુ પડે છે કે હું જેવો સંસાર માર્ગનો સ્વીકાર કરું એટલે મારો મોક્ષ મારાથી દૂર થઈ ગયો. અને જો હું ખરેખર સ્વીકાર ભાવ લઉં અને કંઈ પ્રતિકાર ન આપું તો હું મોક્ષની નજીક આવતો જાઉં છું. આપણે પોતે જ આ નિર્ણય કરવાનો હોય છે કે ઘરની અંદર હાંડલા ખખડતા હોય, સમાજમાં કંઈ ન ગમે એવું થતું હોય, કંઈ કોઈ બીજી જગ્યાએ ધંધામાં નોકરીમાં કંઈ પણ થતું હોય, તો શાંતિથી તું સમાધાન વૃત્તિ રાખીને એમાંથી પસાર થા. હાઈવો કરીને બતાવી દઉં. અમારે ત્યાં પણ ખરેખર એવું રીતે હું પોતે એમાંથી પસાર થયો. હું અમેરિકા ગયો હતો અને નવો કેમિકલ એન્જિનિયર, માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગ ડિગ્રી, અને મારી સાથે ચાર્લી કરીને હતો વ્હાઇટ, એને હાયર કરેલો, અને એની પાસે તો બેચલર્સની ડિગ્રી નહીં. અને 3 વર્ષ પછી એને પ્રમોશન આપ્યું અને મને પ્રમોશન ન આપ્યું. અને એ વખતે તો હું 25-26 વર્ષનો હતો, એટલે આપણે તો જરા ચડતું લોહી હોય, અને તરત જ બોસ પાસે ગયો, બોસના બોસ પાસે ગયો કે ભાઈ આ મારો પરફોર્મન્સ રિવ્યૂ છે, એમને પોતે જ આપેલો છે, અને મેં આટલું સારું કામ કર્યું છે, મારી પાસે ડિગ્રી છે, અને કેમ મને પ્રમોશન ન મળ્યું? અને એ લોકોની પાસે જવાબ નહોતો. અને મેં પછી જોબ છોડીને પાછી બીજી જોબ લીધી હતી. કારણ કે આપણને એમ થાય કે સારું આ, કારણ કે થોડું એ વખતે થોડું ઘણું ચાલતું હતું એવું ડિસ્ક્રિમિનેશન, કે ભાઈ ઓલા ધોળીઓ છે, અને એ લોકો છે ને લંચમાં જાય સાથે સાથે બિયર પીતા હોય, એટલે એમને છે ને થોડું ઘણું પીઆર વર્ક કરતા હોય. આપણે એવું કરીએ નહીં. આપણે તો એવી રીતે બહારનું ખાવાનું નહીં, બિયર નહીં પીવાનું, કંઈ નહીં કરવાનું. એટલે થોડુંક એ પણ કારણ હતું. પણ જો એ પ્રતિકાર આપ્યો તો ખરેખર કોને નવો કર્મ બંધ થયો? મને પોતાને થયો. આપણે જે કંઈ બધા ભાવ કર્યા કે આ ખરેખર આવું જ છે, હું યોગ્ય હતો તોય મને ન આપ્યું, આ તે આપણે એવું ગમે એટલો વિચાર કરીએ તો એનું તે સજા મને જ મળે છે. અને હું જે મેં કર્યું ને એ હું કરી શક્યો કે બોસ પાસે નહીં જવાનું, બોસના બોસ પાસે પણ નહીં જવાનું, શાંતિથી કંપની બદલાવી લે તને ન ગમતું હોય તો. અને બોલો એમ કરવાનું, પહેલાં બધી હાઈવો કરી, બોસને મેળવા, એને ન સ્વીકાર કર્યો તો એના ડિપાર્ટમેન્ટ હેડ પાસે ગયો, અને પછી હાઈવો એને આકુલતાને પછી મેં નોકરી છોડી. આપણે જીવનની અંદર આવું જ કરીએ છીએ. પહેલાં બદલાવાનો પ્રયત્ન કરીએ, પછી કે ગ્રેપ્સ આર સાવર, કે ચાલો એના કરતાં હું નોકરી બદલાવું. જ્ઞાની કહે છે સમજણપૂર્વક તને એ ન ગમતું હોય તો ત્યાં જ તું ફૂલ સ્ટોપ મૂકીને જસ્ટ મૂવ ફોરવર્ડ. અને અહીંયા એ જ કીધું કે આપણે એ વખતે આવું જે બળ હોવું જોઈએ આપણામાં એ નથી હોતું. તો એ બળ ક્યાંથી લાવવું? આપણે આ શું કરવાનું છે? રસનો ઘાત કરવાનો છે. જુઓ, દર્શન મોહનો અનુભાગ ઘટાડવો અનિવાર્ય છે. અને કૃપાળદેવ પણ જાણતા હતા, એટલે એમને 860 પત્રની અંદર 3 કારણો આપ્યા. અને સુધીરભાઈ તો જાણે જ છે શું કારણો આપ્યા હતા. દર્શન મોહનો અનુભાગ ઘટે ત્યારે જ તમે સમ્યક્તોના આંગણે આવો છો. પાનું છે 631, અને ઉપરથી છેલ્લો પેરાગ્રાફ 2 લીટી છે ને, એ જ આપણે લે કે મહત પુરુષનો નિરંતર અથવા વિશેષ સત્સમાગમ 1, વિતરાગ શ્રુત ચિંતવના 2, અને ગુણ જિજ્ઞાસા એ દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. અને જ્યારે દર્શન મોહનો અનુભાગ ઘટે ત્યારે નિયમથી ગ્રંથિ જે છે ને પોચી પડે, મોડી પડે, એ ગ્રંથિ બહુ હળવી થઈ જાય,
અને પછી તમે એને તોડી શકો, તમે એનો છેદન કરી શકો. એટલે અહીંયા કૃપાળુજીએ કીધું કે આ ત્રણ તો તારે કરવા જ પડશે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સત્સમાગમ, અને બીજું કયું કીધું? શ્રુત ચિંતવના, વિતરાગ શ્રુત ચિંતવના, અને ત્રીજું ગુણ જિજ્ઞાસા. સત્પુરુષનો સમાગમ અહીંયા તો નિરંતર કીધું છે. નિરંતર તો કદાચ માનો કે આપણે એટલા બધા ભાગ્યશાળી ન હોય અંબાલાલભાઈ જેવા, અથવા તો આપણે લલુજી મુનિ કહો કે ગૌતમ સ્વામી કે જે ખરેખર ભગવાન મહાવીરની સાથે અંતિમ સમય સુધી હોય એવી રીતનું, એમ આપણે ભલે ન હોય પણ વિશેષ સમાગમ આપણે કરી શકીએ. જો અહીંયા સમાગમ પણ ન મૂક્યું. શું મૂક્યું? વિશેષ સમાગમ. સ્થૂળ સમાગમ તો આપણે બધા ઘણો કર્યો છે. આશ્રમમાં ગયા, કોઈ જગ્યાએ કંઈ પણ કોઈનું દોડીને જઈએ, સાયલા હોય કે ધરમપુર હોય કે આ તે બધું કરીએ, એ સ્થૂળ સમાગમ છે. વિશેષ સમાગમ એટલે સત્પુરુષની અંતરંગ દશાની ઓળખાણ થવી. કારણ કે એમનો દેહ એ સત્પુરુષ નથી, એ તો દેહ દેવળ છે. એમાં જે આત્મા છે કે જેને માર્ગની પ્રાપ્તિ કરી છે, આત્મજ્ઞાન થયું છે, આત્મ સાક્ષાત્કાર થયો છે, એ દશાની ઓળખાણ થવી એ વિશેષ સત્સમાગમ છે, અથવા તો એને સદગુરુ યોગ કહેવામાં આવે છે. તમે એમની અંતરંગ દશા સાથે જોડાણ કર્યું, અને એ કરવું બહુ જ જરૂરી છે. સત્પુરુષની અંતરંગ દશામાં ડોક્યું કરવું હોય તો કૃપાળુદેવે તો બધી ઘણી જગ્યાએ લખ્યું છે, પણ સૌથી વધારે લખ્યું હોય સ્પષ્ટ રીતે તો પત્રાંક 172માં લખ્યું છે કે ભાઈ એમની ભક્તિમાં લીન થવું બહુ જ મહત્વનું. પહેલું જોડું ભક્તિ સમર્પણ ભાવ, પછી એમના ચરિત્રનું સ્મરણ કરવું, પછી એમના લક્ષણોનું ચિંતન કરવું. જો ચિંતન સ્મરણ એના ઉપર ભાર છે, ક્યાંય ક્રિયા ઉપર ભાર નથી, મનની ક્રિયા ઉપર ભાર છે. એમના મન વચન કાયાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા, અંદરમાં વિચાર કરીને કે ભાઈ અત્યારે આવું કંઈક બની રહ્યું છે, તો આમ છતાં એમની કેવી શાંતિ, અપૂર્વ શાંતિ વર્તે છે. એમની મુખાકૃતિનું અવલોકન કરવું. મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગ્રત કરમ. એમની મુદ્રા અને સત્સમા એમનું તમે કરો અને તમારી જો ચેતના જાગૃત ન થાય તો સમજવું કે એમનો સમાગમ કરવામાં આપણી કાં તો રુચિ નથી, કાં તો આપણો પુરુષાર્થ કાચો પડે છે, કાં તો આપણને સંસારની બધી થોડી વિશેષતા વર્તે છે. એટલે અહીંયા જેટલો ભાર આપવો જોઈએ એટલો વજન આવતું નથી. આપણને પોતાને જ ખ્યાલ આવે કે કેમ પરિણામ આવતું નથી. જેમ પરીક્ષામાં આપણે નાના હતા ને પછી કે કેમ નપાસ થયા, તો કે ભાઈ ભૂગોળની અંદર ઓછા આવ્યા છે, કે ભાઈ હિન્દીમાં ઓછા આવ્યા છે, કે સાયન્સમાં ઓછા આવ્યા છે. પછી કેમ આપણે એના ઉપર વધારે ભાર મૂકતા હોય છે ને એની તૈયારી કરતા હોય છે. એવી રીતે જીવને પોતાને જ ખ્યાલ આવે કે હું ક્યાં ભૂલ કરી રહ્યો છું, અને એના ઉપરથી એ પોતે નક્કી કરે કે ભાઈ મને હજી સદગુરુની અંતરંગ દશાની ઓળખાણ કેમ થતી નથી. સત્પુરુષની અંતરંગ દશાની ઓળખાણ થાય એટલે પહેલું મોટું કાર્ય શું થાય? પોતાના દોષ દેખાવાનું શરૂ થઈ જાય. કે જો એમનું મન કેવું શાંત રહે છે, અને મારું મન તો આમ કંઈક નાની નાની વાત બને, અહીંયા કંઈક રેકોર્ડિંગ ન થયું કે આ ન થયું ને તરત આપણને એમ થાય કે કેમ ન થયું ને ફલાણું ઢીકણું ને આ તેને બધું, કે આપણું મન તો નાની નાની બાબતમાં પણ કેટલું બધું વિક્ષિપ્ત થાય છે. તરત જ આપણે એમની અંતરંગ દશાની ઓળખાણ એટલે આપણા માટે એ દર્પણ બની જાય છે, અને એ દર્પણની અંદર આપણા બધા દોષ દેખાવાનું શરૂ થાય કે મારું ચિત્ત તો કેમ ભયમાં કરે છે, અને એમનું ચિત્ત જો કેટલું શાંત રહે છે. અને એ ચિત્તની શાંતિ હોય ત્યાં જ આત્માની અનુભૂતિ થાય. ચિત્ત સરોવર જે છે એની અંદર જ આત્મા છે. આત્મા કંઈ ચિત્તથી જુદું નથી. ચિત્ત એટલે આત્માનો ઉપયોગ પોતે જ, અને એની અંદર જ આત્મા છે, એમાં જ વ્યાપ્ત છે. ઘડો હોય માટીનો, તો એ ઘડામાં કોણ વ્યાપેલું છે? માટી જ વ્યાપેલી છે, કંઈ બીજું કંઈ વ્યાપેલું નથી. ભલે કુંભારે બનાવ્યો, ભલે ચાકનો ઉપયોગ કર્યો, ભલે નિભાડાનો ઉપયોગ કર્યો, પણ છેવટે તો જ્યારે કાર્ય થયું ત્યારે ઘડામાં કોણ હતું?
આ માટી જ હતી. અને એવી જ રીતે જ્યારે આપણને ચિત્ત સરોવર શાંત થઈ જાય, વિકલ્પો બધા ઓછા થાય, તરંગો ઓછા થાય, ત્યારે એ એટલી શાંત સપાટી થાય. અને એવી જે શાંત ચિત્ત દશા છે એની અંદર જે પોતાનો આત્મા જે છે એનું ભાષણ થાય. આ તે હું આમ દેખાય નહીં. જો પાછા કઈ કોઈ એમ ના માનતા કે એમને દર્શન થયું. આત્માના પ્રદેશો તો કેવળી ગમ્ય છે. અપ્રમત મુનિને પણ આત્માના પ્રદેશો દેખાય નહીં, પણ અંદરથી ભણકાર આવે. ઓ આ તે હું, આ જે જાણનાર તે હું. બોલો સૌભાગ્યભાઈએ લખ્યું કે આત્માના દેહ 2 ફાટ જુદા દેખાય છે. તો શું એમને દેખાણા હશે હિતેશભાઈ? ખરેખર વિચાર કરો. હજી તો ગ્રહસ્થ દશામાં હતા અને લખ્યું 2 ફાટ જુદા દેખાય છે. આમ વેદનમાં આવે છે કે આ દેહ તે હું નહીં, આમ સ્પષ્ટ ભાષે કે આ દેહને ચેતનવંત કરનાર ચૈતન્ય તત્વ તે હું. આમ એવું અંદરથી આમ ભાષે કે પછી ઉપરથી 1000 જ્ઞાનીઓ આવીને કહે ને કે ના એમ નથી, તો પણ એ માનવા તૈયાર ન થાય. એટલી અત્યંત શ્રદ્ધા આવી જાય, એટલે પ્રતીતિ આવી જાય. અને તો જ આપણું કાર્ય થવાનું છે. એટલે કીધું છે આવો વિશેષ સમાગમ તું કરીશ ત્યારે જ તને પ્રાપ્તિ થવાની છે. ત્યાં સુધી થવાની. વિતરાગ શ્રુત ચિંતવના. જો વિતરાગ શ્રુત ચિંતવના, અહીંયા વિતરાગ શ્રુત વાંચન કે એવું કંઈ જ ન કીધું, ચિંતવના કીધી. જો કૃપાળુદેવને એક એક વાક્ય, એક એક શબ્દ, એક એક અક્ષર એના પર વિચાર કરીએ ને ત્યારે કંઈક ચાંચ ડૂબે. શ્રુત તો શાસ્ત્ર તો આપણે બધા ઘણા વાંચ્યા અને વાંચીને ઘણી વાર થોડો ઘણો વિચાર પણ કર્યો, પણ અહીંયા તો ચિંતવના કે છે. અને એ વિતરાગ શ્રુત ચિંતવના, તમે એનું ચિંતન કરો તો એમાં જે વિતરાગ તત્વ જે છે, વિતરાગતા એના અર્થે તો લખાયેલા છે, એ તમારે પોતાના રાગની મોળાશ આવવા માંડે. એટલે કીધું કે વિતરાગ શ્રુત ચિંતવના કરો. કૃપાળદેવે પણ કઈ ગાથા લખી છે આત્મસિદ્ધિમાં? અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા. કેવી રીતે? કરી મતાંતર ત્યાજ. કેટલી વસ્તુ કૃપાળદેવ મૂકી દીધી. પહેલા તો સદગુરુએ કહ્યા એ ચાલો, એ તો આપણે માનીએ કે બધા સત્શાસ્ત્રો સદગુરુ કોઈ નામ. અવગાહન, આ શબ્દ વિચાર કરજો. અવગાહન કીધું છે, વાંચવાનું નથી કીધું. અવગાહન એટલે એને બધે પડખેથી એનો વિચાર કરવો. જો મારે આને જાણવું હોય તો ખાલી આ બસ આ રેક્ટેંગલ છે આ તે એમ નહીં, આ રીતે કેવું છે, આમ કેવું છે, આ રીતે કેવું છે, અંદરમાં કેવું છે, એના ગુણધર્મો કયા છે, એમ કરીને એ વસ્તુને બધી રીતે બધે પડખેથી જ્યારે જાણ્યું ત્યારે મેં એનું અવગાહન કર્યું કહેવાય. એટલે શાસ્ત્ર વાંચ્યું પણ એનું અવગાહન કર્યું કે અહીંયા એમ લખ્યું છે કે જે થાય તે યોગ્ય માનવામાં આવે. તો વાંચવું અને યાદ રાખવું તો બહુ સરળ છે કે જે થાય તે યોગ્ય માનવામાં આવે. હવે એનું અવગાહન કરવાનું છે કે આ યોગ્ય થાય એવું માનવામાં આવે. કઈ રીતે કીધું હશે? મને ડૉક્ટર આવીને એમ કે તમને કેન્સર છે ને તમારે હવે 1 વર્ષ બાકી છે, 1 વર્ષની અંદર જય રામજી કી, તો મારે એને યોગ્ય માનવું? આપણે જ પોતાને પ્રશ્ન કરવાનો, શ્રદ્ધા રાખવાની કે ના કૃપાળુદેવે લખ્યું છે એટલે છે તો એમ જ. પાછી શ્રદ્ધા ના ડગવી જોઈએ. તો પછી કઈ અપેક્ષાએ લખેલું છે? કર્મતંત્રની અપેક્ષાએ લખેલું છે, દ્રવ્યાની યોગની અપેક્ષાએ લખેલું છે, કરણાની યોગની અપેક્ષાએ લખેલું છે. એમ કરીને વિચાર કરે ત્યારે એને ખ્યાલ આવે ઓહો આ તો મારા જ કર્મનો ઉદય આવ્યો છે અને મારે એનો સ્વીકાર કરવાનો છે, એ યોગ્ય જ છે, એની અંદર અન્યાય કંઈ થયો જ નથી. એવી રીતે તમે બધે પડખેથી જ્યારે વિચારો ને ત્યારે એ વાક્યનો કંઈક મર્મ પકડાય. બાકી વાંચી નાખીએ, ગોખી નાખીએ અને ગમે ત્યારે રાતના 2 વાગે કોઈ પૂછે તો આપણે બોલી નાખીએ એટલે આપણું કાર્ય થાય એવું સ્વપ્નમાં પણ માનવું નહીં. એટલા માટે કીધું છે અવગાહન કાજ. અને એ કોઈક વાર દિવસમાં 1-8 કલાક વાંચવાનું કેવી રીતે કીધું? તે નિત્ય વિચારવા. હવે તમે શાસ્ત્રનો વિચાર તમે કેવી રીતે કરશો? શાસ્ત્રો તો તમે તમારા ઘરે રહીને વાંચ્યું કે અહીંયા આવીને વાંચ્યું, પણ નિત્ય વિચારવા કીધું છે. પછી જ્યારે 4 પ્રતિબંધમાં આપણે જ્યારે ગૂંથાય ને
ત્યારે શાસ્ત્રના વાક્યો યાદ આવવા જોઈએ. પત્નીએ કંઈક કીધું, બાળકને કંઈક થયું, એક્સિડન્ટ થયો કે દીકરાના કારને, અને એ વખતે જે થાય તે યોગ્ય માનવામાં આવે તો તમે એનો વિચાર કર્યો કહેવાય. તે નિત્ય વિચારવા. ઉદય સમયે જ્યારે હાજર થાય ત્યારે તમે એને ખરેખર તમારી વિચાર દશામાં લાવ્યા છો. ત્યાં સુધી તો ખાલી બુદ્ધિના લેવલે ખોપડીની ખજવાળ છે અને એનાથી કાર્ય થવાનું નથી. એટલે બહુ જ બધી રીતે વિચાર કરવા મળીએ. અમારા મિત્ર જે આવેલા ને એમને જવાનું છે, ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે ને યા. એટલે અને પાછું તે નિત્ય વિચારવા. અને કેવી રીતે કરી મતાંતર ત્યાજ. તારા બધા માન્યતાના લાકડાને તું બાજુમાં મૂકી દે. એના કારણે તો તું રખડે છે. હવે તારે રખડવાનું બંધ કરવું છે તો હું કશું જ જાણતો નથી. એનો અર્થ એવો થયો કે અત્યાર સુધી મેં જે કંઈ જાણ્યું છે એનું ફળ આવ્યું નથી, તો ખરેખર હું ગુરુ પાસે ખાલી થઈને જઉં તો કંઈક ગુરુ એની અંદર કંઈક થોડો ઘણો બોધ કંડારી શકે. એટલે કીધું વિતરાગ શ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા. આ એટલો મહત્વનો પોઈન્ટ છે કે કોઈ મારા કરતા કોઈ પણ દિશામાં આગળ વધ્યો હોય તો મને એના ગુણનો પ્રમોદ આવવો જોઈએ. અને આજનું વિજ્ઞાને તો આ વાત એટલી સરસ રીતે કબૂલ કરી છે કે શું એને કહે છે કે એપ્રિશિએટિંગ સમબડીઝ વર્ચ્યુ સ્ટાર્ટ સ્પ્રાઉટિંગ ઇન યોર ઓન હાર્ટ. એટલે તમે જે વ્યક્તિના જે ગુણનો પ્રમોદ કરો હૃદયના ભાવથી, ખાલી બોલવા ફોર્માલિટી નહીં, તો એ ગુણના બીજ તમારા હૃદયમાં ત્યાં ને ત્યાં રોપાઈ જાય છે. બોલો કેટલી મોટી વાત કરી છે કે તમારે એના માટે શું કરવાનું છે કે એ ગુણનો પ્રમોદ આવવો જોઈએ કે ઓહો આ ભાઈ ભલે બીજું બધું ગમે એમ કરતા પણ એમને કામ સોંપીએ છીએ ને એટલે કામ થઈ જ જવું એમ માનવું. એટલી સરસ રીતે ખૂબ ખંતપૂર્વક કરે છે. અને એ ગુણ મારામાં ક્યારે આવે એમ કરીને એ ગુણની આપણે જો જિજ્ઞાસા પ્રગટાવીએ તો શાસ્ત્ર કહે છે ને આજનું વિજ્ઞાન સાયકોલોજી પણ કબૂલ કરે છે, પેરાસાયન્સ, કે ભાઈ એ ગુણના બીજ તમારા હૃદયમાં રોપાઈ ગયા અને તમે જેમ જેમ પછી એ અંકુરિત થવાના જ છે એકવાર બીજ રોપાઈ ગયા પછી. એટલે ગુણ જિજ્ઞાસા પ્રગટવી એ તો બહુ મોટી વાત છે. હવે બોલો આ ત્રણની અંદર આપણે કેટલો ખર્ચ થવાનો છે? ખર્ચની રીતે વિચાર કરીએ તો 1 પૈસાનો ખર્ચ થવાનો નથી. વિશેષ સત્સમાગમ કરવાનો છે, વિતરાગ શ્રુતની ચિંતવના કરવાની છે અને ગુણ જિજ્ઞાસા કરવાની છે. બીજી રીતે વિચાર કરીએ તો કોઈ એવી આકરી દેહની ક્રિયા નથી કરવાની કે મારે અઠમ કરવાનો છે અને મારે અઠાઈ કરવાની છે ને એવું કાંઈ જ નથી. એની અંદર કોઈ એવી આકરી કોઈ ક્રિયા નથી કરવાની, પૂજા કે કંઈ પણ એવી કે ભાઈ તમારા આવા જ કપડાં આમ પહેરીને આમ જ કરવાનું છે ને એ તો મારાથી નહીં થાય ને અત્યારે તો વિન્ટર છે ને એ ખાલી ઓલો પૂજાના કપડાં પહેરીને જવું તો બહુ ઠંડી લાગે ને કાંઈ કરવાનું નથી. આ બધી 3 વસ્તુ તમે ઘરે હોય ત્યારે, તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે, તમે જોબ ઉપર હોય ત્યારે, તમે ગમે ત્યાં ગમે તે ક્ષેત્રમાં હોય અને તમે કરી શકો એટલી સરસ રીતે કૃપાળુદેવે આપણને આ માર્ગ આપ્યો છે. અને તેમ છતાં આપણે અને લખ્યું છે કે જો એમ કરીએ તો દર્શનનો અનુભાગ ઘટે અને સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. સહજમાં સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટવી એટલે આત્મજ્ઞાન થવું. પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ ગઈ, દ્રષ્ટિ ત્યાં સ્વરૂપમાં લીન થઈ. કેટલી મોટી વાત લખે છે પણ તેમ છતાં એ જીવને કરવામાં થોડું વાંધો આવતો હોય છે. થોડુંક મને છે અંજના સતીને થોડો ન્યાય આપીએ. ક્યાં આવેલી વાત આપણે અંજના સતીની કે 22 વર્ષ આટલું બધું દુઃખ સહન કર્યું, પોતાના પતિનું મુખ પણ જોવા ન મળે એવી દશા, અને તેમ છતાં પછી જ્યારે એનો અંત આવ્યો ત્યારે જ્યારે કીધું પવનજે કે મને ભગવાન પણ માફ નહીં કરે, હું કેટલો મોટો દોષિત છું, એમને શું કીધું ખરેખર તમે મારા માટે, તમને તો મારા કર્મોએ મજબૂર કર્યા હતા અને તમે તો આવીને
આ મળદામાં પ્રાણ ઉમેર્યા છે. તમે આવ્યા, તમારા દર્શનથી મારા 3.5 કરોડ રોમ ઉલ્લસિત થયા છે. તમારો મારા ઉપર અનંતો ઉપકાર છે. બોલો, આ ખરેખર મને વિચાર આવે કે આ વિચારધારા જુઓ તમે. એટલે કે સ્મિતા પાટીલ કે કયું ઓલું મૂવી આવ્યું હતું કંઈ, અને નહીં એને પેલા છોકરાએ કંઈક કોઈની સાથે કંઈ થયું હશે બનાવ કંઈ, પછી પેલી જતી રહેતી હતી. પેલો કે ભાઈ હવે મને મારી ભૂલ સમજાય છે, માફ કર મને, આ તે. એટલે સ્મિતા પાટીલે એક જ પ્રશ્ન કર્યો હતો એને. શું કર્યો હતો? કે તારી જગ્યાએ મેં કદાચ કોઈ પુરુષની સાથે એવો કંઈ વ્યવહાર કર્યો હોત તો તે મને માફ કરી હોત? અને પેલો ઓનેસ્ટ હતો, એને કીધું ના. અને તો કે ઓકે બાય બાય. જો આ અત્યારનો કાળ અને ત્યારનો કાળ 22 વર્ષ સુધી છોડી દીધા પછી પણ કહે છે કે તમે તો આવીને મારા 3.5 કરોડ રૂમમાં વિકસાવી દીધા, મને સજીવન કરી તમે. અને બહુ સરસ સુહાગરાત. સવારે ગયા જતા હતા ત્યારે એમને કીધું પણ ખરું કે નાથ, કે તમે જાઓ છો, યુદ્ધમાં જાઓ છો, ક્યારે પાછા આવશો એ નક્કી નથી. અને આ ગર્ભ મને રહ્યો છે, મને અંદરથી એવો ભાસ થાય છે. અને એ જ્યારે વધશે અને તમે ત્યાં સુધીમાં નહીં આવી ગયા હોય તો મારી હાલત કેવી થવાની છે તો હું જ જાણું છું. અને આ પવનજી કહે કે ના ના, હું બને એટલું જલ્દી આવી જઈશ. અને તેમ છતાં આ મારી મુદ્રિકા આપું છું, રાજમુદ્રિકા છે, એના પર મારું નામ છે. કંઈ પણ એવું હોય તો તું બતાવજે કે ભાઈ આવ્યા હતા ને મળીને ગયા હતા. અને આ તો સતી સ્ત્રી હતા. અંતરથી તો જાણતા હતા કે આ અત્યારે જે થઈ રહ્યું છે એ ન કરવા જેવું થઈ રહ્યું છે. પણ તેમ છતાં પતિની આજ્ઞામાં રહેવું એ વખતની સ્ત્રીનો ધર્મ હતો. એટલે કે ભલે તમે કહો છો એવી રીતે. અને પવનજી જાય છે. આ બાજુ ગર્ભ વધે એટલે 2-3 મહિનાની અંદર તો તરત જ દેખાવાનું શરૂ થયું. અને દાસીઓ દ્વારા અને બીજા બધા દ્વારા ગામમાં વાત ફેલાણી કે એમને ગર્ભ રહ્યો છે. અને કેતુમતી એમના સાસુ પ્રહલાદના રાણી, એમને ખબર પડી. અને એમનો ગુસ્સો 7મે આસમાને કે આ જોયું, હવે એને એનું પોત પ્રકાશ્યું. હવે મને ખબર પડી કે મારા દીકરાએ એનો કેમ ત્યાગ કર્યો છે. જો કેવી રીતે જીવ કાગનું બેસવું ને ડાળનું પડવું કરતા હોય છે. ખરેખર આપણે બધા આવું જ કરીએ છીએ. આ કેતુમતી જ કરે છે એવું કદી સ્વપ્નમાં ન માનતા. જેમ પવનજીએ પણ શું કર્યું, કોઈ ત્રીજી વ્યક્તિ બોલેલી કે અમૃત તો થોડું સારું પણ ઝેર તો એના ઢગલા ખોટા. અંજના સતી બચારા બોલા નહોતા અને કંઈક એવું હતું નહીં. તેમ છતાં મનમાં એમને માની લીધું કે અંજના પણ ખરેખર બચાવ ન કર્યો અને એને લઈને એને કોઈની સાથે કંઈક છે. જો કેટલી ખોટી વિચારણા આપણે ઘણીવાર કરતા હોય છે. અને અહીંયા પણ કેતુમતી આ જ કર્યું. જે સાસુ પોતાના દીકરાને કહેતા હતા કે તું મને એનો દોષ બતાવ, એ નિર્દોષ છે, એ આવું કરે જ નહીં, અને કંઈ પણ એવું હોય તો તું મને કહે તો હું સમજણ બંને વચ્ચે કરાવું. બોલો તો કંઈ દોષ કહી શકે એવું હતું જ નહીં, દોષ હતો જ નહીં. હવે જ્યારે ગર્ભ રહ્યો ત્યારે એ માની બેસે છે કે એને કોઈ પરપુરુષ સાથે વ્યભિચાર કર્યો છે અને કે આપણા કુળને કલંકિત કરે છે. દોડતા તરત જ એના મહેલમાં આવે છે. કોણ? એના સાસુ કેતુમતી. અને કહે છે કે તે છેવટે તારું પોત પ્રકાશ્યું. આજે મને ખબર પડી કે મારો દીકરો તો નિર્દોષ હતો, કારણ કે તો તને 22 વર્ષથી છોડી દીધી છે. તારા મહેલના પગથિયે પણ ચડ્યો નથી અને તો યુદ્ધમાં ગયો છે અને અહીંયા તને દિવસો રહ્યા છે. એટલે આ તો ખરેખર તારું કોઈ કાળું કૃત્ય જ છે. અને આ કે માતા, તમે શાંતિથી સાંભળો, આ મુદ્રિકા બતાવી. આવી મુદ્રિકા તો તું કોઈ દાસીને આપીને તું કોઈની પાસે બનાવરાવી લાવે, સોની પાસે. એની શું ગણતરી, એનો શું વિશ્વાસ? એ દીકરો જો પાછો આવ્યો હોત તો અમને મળ્યા વગર જાય નહીં. જો આ બધું કેવી રીતે જીવ વિચાર કરે છે. અને ત્યાં ને ત્યાં કેતુમતીએ હુકમ કર્યો કે તમે આજે ને આજે અમારું રાજ્ય છોડીને ચાલ્યા જાઓ. વિચાર કરો કે અંજનાની કેવી હાલત થઈ હશે. અને તરત જ જઈને પોતાના રાજાને કીધું, પોતાના પતિને એટલે પ્રહલાદને,
પ્રહલાદ રાજા બહુ જ સીધા હતા. એમને કીધું કે આ કંઈ મને બેસતું નથી. આખા ગામમાં બધા એને સતી તરીકે માને છે, કદી એ બહાર કોઈને ત્યાં ગઈ નથી, અને એ કંઈ કોઈને બોલાવે ને આવું બધું કરે એ લાગતું નથી. એટલે એમને કીધું કે રાણી તમે શાંત થાવ, હું મહામંત્રીને બોલાવું છું. મહામંત્રીને આપણે કહેશું કે ભાઈ તમે આની તાબડતોબ તપાસ કરો. અને એમને મહામંત્રીને બોલાવ્યા. મહામંત્રીએ કીધું મને 1 દિવસ આપો. અને એમને પોતાનો જે વિશ્વાસુ જાસૂસ હતો, સિક્યોરિટી પીપલ કહે ને જે CIDના, એને જયપાલને બોલાવ્યો અને કીધું કે તું અત્યારે તપાસ કરીને મને તું 24 કલાકની અંદર રિપોર્ટ આપ. અને એ જયપાલ ત્યાં જાય છે, દાસીઓની સાથે વાત કરે છે, છુપી રીતે એ બંનેનું સાંભળે પણ છે. કોનું? કે આ વસંત તિલકા અને એ બંને વાતો કરતા હોય છે. અને વસંત તિલકા તો ખરેખર દરેક વખતે એટલો રોષ કરતા હતા કે વાત ન પૂછો. જો ખરેખર કે વસંત તિલકા કહે છે કે આ જગત ધિક્કારને પાત્ર છે. કેતુમતી સમજતા નથી. અંજનાએ કેવી રીતે 22 વર્ષ વિતાવ્યા છે એની એમને ગંધ પણ નથી. અને આવા આકરા આક્ષેપોને એ પણ સતી અંજનાના માથે. આ વસંત તિલકા પણ આંખમાં આંસુ સાથે એટલા બધા રોષ વ્યક્ત કરતા હતા. અને કે ભગવાન હવે તો તું જ ખરેખર મારી અંજનાને મદદ કરી શકે એમ છે. અને કે એના સિવાય કંઈ થવાનું. આ બધું આ સાંભળે છે. કોણ? આ જયપાલ. અને એ પોતે એવા નિર્ણય ઉપર આવે છે. બધા ચોકીદારોએ કીધું કે કોઈ પુરુષને અમે અંદર અહીંયા જતા જોયો નથી, કે એવું કંઈ છે નહીં. એટલે જઈને રાજાને કહે છે કે ભાઈ મારી દ્રષ્ટિએ કંઈ આવું બન્યું નથી. અને રાજા પણ પાછા રાણીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ આ કેતુમતી બહુ મક્કમ રહ્યા કે ના, આપણા માથા ઉપર કલંક લાગે, ભલે એ ગમે તેવું હોય, કદાચ ભલે આપણને બધી પૂરી વસ્તુની ખબર નથી. રાજાએ કીધું કે આપણો દીકરો પાછો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો કે ના, ત્યાં સુધીમાં તો આખું ગામમાં બધી વાતો અત્યારે થાય છે અને આપણું નામ ખરાબ થાય આ તે. અને પછી છેવટે મહામંત્રી સમજતા હતા કે તમે મને સોંપી દો, હું એમને આપણા રાજ્યની બહાર લઈ જઈશ. અને કીધું ભલે. અને એમને બહુ વિશ્વાસુ માણસો સાથે છેક મહેન્દ્રપુર નગર, પોતાનું પિયર, એના ભાગોળે લાવીને એમને મૂકી દીધા કે ભાઈ હવે અમે અંદર નહીં આવીએ, કારણ કે ત્યાં પછી પાછા અમને રાજા પૂછે તમારે બધું કહેવું પડે આ તે, એ હવે તમે સંભાળી લો. અને આ પ્રેગ્નન્ટ અને વસંત તિલકાને એ બંને કોટવાળ જે ઊભા હોય ને મહેલમાં જતા પહેલાં એને મળ્યા, આખી વાત સમજાવી. કોટવાળ તો માનવામાં ન આવે. 100 ભાઈઓ વચ્ચેની લાડકી રાજકુંવરી આમ બધા એના ઊભા પગે રાખતા હતા. અને એની આ હાલત જોઈને એમને અંદર જઈને રાજાને કીધું, જો કર્મનો ઉદય જ્યારે આપણી સામે હોય ને ત્યારે આપણું કંઈ નથી ચાલતું. ભગવાન મહાવીરનું નથી ચાલતું તો પછી બીજાની તો વાત જ ક્યારે. પિતા જેવા પિતા પણ કે ભાઈ આ તો કલંક લઈને આવી છે, આપણને ખબર છે કે 22 વર્ષથી પવનજી એમને મેળ્યા નથી, અને અચાનક જ એને દિવસો રહી જાય, ચોક્કસ કંઈક આપણી દીકરીએ કંઈક કર્યું હશે. હવે એ ઘરને કલંક કરીને લગાવીને આવી છે અને આપણને પણ કલંક લાગશે. પિતાએ અસ્વીકાર કર્યો. એનો ભાઈ સૌથી મોટો જે હતો એ હરિજન આવીને શું કે ખબર છે કે પિતા તમે કરો છો બરાબર કરો છો. આંગળીએ સર્પે કંઈક ડંખ દીધો હોય તો એ વખતે આપણે તરત આંગળીને કાપી નાખવી પડે છે. એવી રીતે આ અત્યારે કલંક લઈને આવી છે, એને તમે જવા દો, એ જ બરાબર છે. અને માતા પણ ખરેખર કંઈ ન બોલી શક્યા. અને કોટવાળ આવીને વાત કરે છે કે ભાઈ પિતા માતાએ બંને વિચાર કરો, એક માત્ર પોતાનું પિયર અને એમાં પણ પોતાની માતા પિતા, એનો જ સહારો દીકરીને હોય છે જ્યારે કંઈક ન બનવાનું બને ત્યારે. અને ત્યાંથી જાકારો મળે ને ત્યારે તો આમ જેને કે ને આકાશ તૂટી પડ્યું એમ, કે હજી ઓલા પહેલાં તો સાસુ અને મહામંત્રી હતા એ બહુ જ સમજુ હતા. મહામંત્રીએ આવીને કીધું કે તમે બંને સમજો, આપણને પૂરી વાતની ખબર નથી, જે એમને કીધું છે એ જ આપણને ખબર છે, આપણે તપાસ કરીએ. અને હવે આપણી એ દીકરી છે અને દીકરીને તો પિતા અને માતા સિવાય બીજા કોઈનો સાથ હોય નહીં,
અને આપણે એને જે જાકારો આપશું તો એ ક્યાં જવાના છે. અને તેમ છતાંય જો આ બધું કલંક લાગે, આપણું નામ ખરાબ થાય, આ જે બધી વસ્તુ છે ને અત્યારે પણ એ ચાલે છે. અત્યારે તમને ખરેખર કહીશ ને તો તમે નહીં માનો. અમારા કોબાની અંદર એક ભાઈ મને આવીને કે મેં એક કલોલ પાસે નાનું ગામ છે, ત્યાં મેં કંઈક નાનું 10x10 કે 10x12નું મેં રૂમ બાંધેલી, અને પછી બાજુમાં આવીને હરિજનોએ બાંધી 2-4 રૂમો. અને આ ભાઈ છે ને એ આપણે શું કહેવાય, મારે એવો શબ્દ તો ન વાપરો, ઢેઢ ભંગી કહે ને, જે બધા બાથરૂમ સાફ કરે ને ટોયલેટ સાફ કરે ને એ હતા. એટલે હરિજનોને કે એ અમારા કરતાં નીચા, બોલો આટલા 70 વર્ષની ઇન્ડિપેન્ડન્સ પછી આટલા બધા કાયદા પસાર કર્યા પછી જો કેવી પરિસ્થિતિ છે. એમને જઈને મામલતદારને ને સરપંચને ને બધાને કંઈક પૈસા આપ્યા હોય કે ચડાવ્યા હોય કે જે હોય, અને ઓલા આવીને કહે છે કે તમે આ બધું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તમારી, તે ને એ હરિજનો બાંધી છે, અમારે બધું તોડાવી નાખવું છે, પણ કે પહેલાં તમારું તોડવાનું અને પછી અમે એમનું તોડશું. તો ઓલો બચારો બહુ પ્રેમથી કહે કે તમે જો એમનું તોડવાના હોય તો, અને કીધું હોય તો ભલે તોડો. એનું મકાન તોડ્યું અને પહેલા મકાન બધા તોડ્યા નહીં, ઉલટું બીજા 2 મકાન આવીને બાંધ્યા બીજા હરિજનોએ. અને આ 3 વર્ષથી એને બચારા કેસ કર્યો છે, બધું પૈસા કે ભાઈ મેં એની પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે એને બાંધવામાં કરવા માટે. હરામ છે કંઈક થયું હોય તો. અને કે અત્યારે એને બાંધવા દે ને તો પણ હરિજન લોકો એને શાંતિથી ત્યાં રહેવા દે નહીં. બોલો આ કાળમાં અત્યારે આવી પરિસ્થિતિ છે. આપણે એમ કહીએ કે આ 21મી સદી અને આપણે બધા કાયદા કર્યા છે અને હવે બધા સરખા અને આ બધી જગ્યા હોય છે. આ રાજા જેવા રાજા પોતાની સગી દીકરી અને એને જાકારો આપે, તમે વિચાર કરો કે કેવું હશે. એટલે પિયરથી પણ જાકારો મેળ્યો. હવે પિયરથી જાકારો મેળ્યો એટલે તો વસંત તિલકા પણ ખરેખર થોડી ઢળી ગઈ કે ભાઈ હવે આપણે કરવું શું. પણ આ તો સતી અંજના હતા. એ કે મારા જ કર્મનો ઉદય છે કે તું મને સાથ ના આપે તો પણ હું જંગલમાં આપણે ગમે તે. વસંત તિલકા કે ના, હું તમારી સાથે જ રહીશ. અને બંને જણા જંગલમાં અથડતા કૂટાતા જાય છે. અને એમને જે ખરેખર વાત કરી છે સાંભળો. હા, મારે તો એ કહેવાની હિંમત નથી, પણ હું ખાલી વાંચું છું. અંજના સતી બોલે છે. અંજના સતીને એટલું બધું લાગ્યું કે જ્યારે મા જેવી મા પણ ખરેખર મને ન લે અને મને કાઢી મૂકે, ત્યારે એ પછી જંગલમાં આવા પોકાર કરે છે કે હે પરમાત્મા, હું કેવી મંદ ભાગ્યશાળી છું કે વડીલોએ વિચાર કર્યા વિના જ મને સજા કરી. હે સાસુ કેતુમતી, તમે સારું કર્યું કે તમારા કુળને કલંક લાગે ત્યાર પહેલા જ મને કાઢી મૂકી. જો તમે સારું કર્યું કે તમારા કુળને કલંક લાગે ત્યાર પહેલા તમે મને કાઢી મૂકી. આ ખરેખર અંદરની હૈયાવરાળ જે હતી ને, હે પિતા, પોતાના પિતાને કહે છે તમે પણ કલંકિત પુત્રીને રક્ષણ આપવાથી તમામ કલંક અને આફતોથી બચી ગયા. હે માતાજી, તમે પણ કલંકિતને રાખવામાં ઊભા થતા ભયથી બચવા માટે તમે પિતાને સાથ આપ્યો. દુનિયામાં તો જીવોને દુઃખના સમયે માતા જ આશ્વાસન આપનારી હોય છે, પરંતુ તમે પતિની ઈચ્છાને અનુસરીને મારી ઉપેક્ષા કરી, એ ઠીક જ કર્યું છે. આ ખરેખર કેવા હૃદયની અંદર પથ્થર મૂકીને, 10 મણનો પથ્થર મૂકીને કહેતા હશે. અને ભાઈઓને કહે છે કે હે ભાઈ, તમારો કોઈ દોષ નથી. પિતાજી જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી એ જે કરે માન્ય, એ તમારે પણ માન્ય કરવું પડે, એટલે તમારો આમાં કોઈ દોષ છે નહીં. અને હવે પોતાના પતિને કહે છે કે હે નાથ, એક તમે મારાથી દૂર રહ્યા તો આ બધા જ મારા દુશ્મન બની ગયા. પત્નીને જ્યારે પતિનો સાથ ન હોય એ કાળમાં, ત્યારે તો એ સાચા અર્થમાં અનાથ થઈ જાય છે. અને કહે છે કે હું કેટલી અભાગી. આ કોણ? અંજના કહે છે કે હું નાથ વિના આવા દુઃખ પડવા છતાં હું જીવી રહું છું. કે કોઈ બીજી સામાન્ય સ્ત્રી હોય એ તો તરત જ કૂવો પૂરે અને કે આ દુઃખ મારાથી સહન ન થાય, પણ મારે તો ખરેખર આમાંથી પસાર થવું પડે છે. અને મારે તો પાછા ગર્ભ છે મારા પેટમાં,
અને મારે એનું રક્ષણ કરવાનું છે. અને એને આવું કહીને એક પણ નિમિત્ત ઉપર ગુસ્સો ન કર્યો. અને આપણે કેટલા નાના નાના નિમિત્ત ઉપર ગુસ્સો કરીએ છીએ. આજે વિચાર કરો, મને જ્યારે સવારે, મને તો આજે સવારે જ ખબર પડી, મેં જોયું ને પેલામાં તો કે આમાં મેં વિડીયો જોઈ નહીં, એટલે મેં તો શું થયું આજે કંઈક ગડબડ થઈ લાગે છે હાથે. અને ખરેખર આપણને આ બધા વિચારો જે આવે છે ને એ જ બતાવે છે કે આપણે કોઈને કોઈ જગ્યાએ હજી કે આમ જ થવું જોઈએ, આમ કેમ ન થયું, પેલા ભાઈ નથી આવ્યા, આમને કોઈએ ટ્રેન નથી કર્યા, ફલાણું ઢીકણું, આ તે, એ બધું સાચું હોવા છતાં તમે એ આકુળતાપૂર્વક કરો છો કે શાંતિથી એની વાત કરીને એનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરો છો, એના પર એ આપણી સમજણ, આપણી યોગ્યતા એના પર આધાર રહે છે. અને એટલા માટે અહીંયા કહે છે કે આ કોણે, અંજનાએ આ નિમિત્તનો સ્વીકાર કેટલી સરસ રીતે કર્યો. અને બધાએ આવું કર્યું છે. સુદર્શન શેઠ, યુગબાહુ, મદન રેખા, મૈણા સુંદરી કોઢીની સાથે પરણાવ્યો. અને તેમ છતાં એમને એવું એકવાર નથી કીધું કે મારા પિતાએ અન્યાય કર્યો છે મને, કે મારા કર્મમાં જે છે એ રીતે જ મને બધું મળે છે. અને એનો સ્વીકાર કર્યો હતો. આ એક કે એક જણાએ ખરેખર જ્યાં સુધી કર્મતંત્રની સત્તાનો સ્વીકાર ન કરો ત્યાં સુધી આપણે સંસારમાં રખડવાના છીએ. એટલે મારા જીવનમાં જે કંઈ બને છે એ મારા જ પોતાના કર્મના ઉદયે બને છે, બીજા કોઈના કર્મના ઉદયથી બનતું નથી. એમ કરીને જે ચારિત્ર મોહની અંદર ભલે ડામાડોળ થાય પણ શ્રદ્ધા ડગે નહીં, કે જે થઈ રહ્યું છે એ તો ખરેખર આમાં થઈ રહ્યું. અને અંજના સતીએ તો શું વિચાર કરેલો એ વખતે આવા દુઃખમાં, કે ઉકળતા અગ્નિની અંદર જ સોનું શુદ્ધ થાય છે. એને તમે સામાન્ય તાપ આપો ને તો એ સોનાની અશુદ્ધિ બળે નહીં. એને તો તમારું 2000 ડિગ્રીએ એવી રીતે જ્યારે તમે ગરમ કરો ત્યારે અશુદ્ધિ બળે છે. કે હે પ્રભુ, તમે મને જે અત્યારે આપી રહ્યા છો એ મારી અશુદ્ધિ મેં એવી ચીકણી ભેગી કરી હશે કે જેને લઈને મારે આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. અને એ જ્યારે એવી વાત કરે છે, અને બંને જણા, અને પૂરા દિવસો એમને લગભગ, અને એટલા વસંત તિલકા તો આમ જેને કે ને એના કરતાં વધારે એને લાગતું હતું કે આ શું થઈ રહ્યું છે. અને ત્યાં પછી એક ગુફા આવે છે, અને એ ગુફામાં કોઈ મુનિ ધ્યાન ધરતા હતા, અને એ મુનિના ચરણોમાં બેસી જાય છે. અને પછી મુનિ એમને શું કહે છે અને કઈ રીતે વાત આગળ વધે છે એ આપણે આવતીકાલે લઈશું. ખરેખર આ અંજના સતીની વાત હોવા છતાં આજે તમે વિચાર કરો તો કંઈક અંશે આપણને બધાને લાગુ પડે છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવો એ અઘરામાં અઘરું કાર્ય છે. અને સહેલામાં સહેલું કાર્ય હોય આ જીવનમાં પરદોષ નિરીક્ષણ, બીજાના દોષ જોવા. અને અઘરામાં અઘરું કાર્ય હોય તો સ્વદોષ નિરીક્ષણ, પોતાના દોષ જોવા. અને આ અંજના સતીએ પોતાના દોષ જોતી રહી કે મારા જ કર્મનો ઉદય છે, મારા કર્મના કારણે જો હેરાન થઉં છું. અને એ નીકળી ગયા. અને જેણે બીજાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળે છે એ ભલે કદાચ એ વખતે સફળ થાય પણ છેવટે તો એનો સંસાર ચાલુ ને ચાલુ જ રહે છે. જેમ અભયારણ્યનો ચાલુ રહ્યો, એ જેવી રીતે અગ્નિશર્માનો ચાલુ રહ્યો, એમ જે જે જીવો ખરેખર પ્રતિકારો આપે છે, વેરની ગાંઠ બાંધે છે, બદલો લેવાનો ભાવ કરે છે, એ જીવ એક યા બીજી રીતે સંસાર પરિભ્રમણની અંદર જ રહે છે. અને જેણે સ્વીકાર કરી લીધો છે એ નીકળી જાય છે. એ આપણે આવતીકાલે એની વાત કરીશું. આપણે પહેલાં અંતમંગળ લઈ લઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢુ હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલ પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાએ, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને.
સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન